ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગના પગલે 21 લોકોના મોત થયા છે। આ મામલે પંચમહાલ જિલ્લામાં પણ તંત્ર સાબદું બન્યું છે। ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર તપાસ કરવામાં આવી હતી, જેના પગલે વેપારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। જે દુકાનો બંધ હતી તે દુકાનદારોને નોટિસ આપવાની કાર્યવાહી કરાઈ છે। ગોધરા શહેરમાં બગીચા રોડ પર આવેલી મ્યુનિસિપલ દુકાનો અંગે મામલતદાર કચેરી દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરાઈ છે। મામલતદાર HV ભોઈએ સ્થળ તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન 11 દુકાનો પૈકી એક દુકાન ખુલ્લી મળી આવી હતી, જે દુકાન સીઝર હુકમ આપી અંદાજે 96,000નો મુદ્દામાલ સીલ કર્યો હતો। અન્ય દુકાનો બંધ હોવાને કારણે દુકાનને સીલ કરી તેના ઉપર નોટિસ લગાડાઈ હતી। દુકાનો બંધ હોવાને કારણે આસપાસના લોકો પાસેથી મળતી માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ દુકાન માલિકોના સંપર્ક અંગે કોઈ માહિતી મળી ન હતી। મામલતદાર કચેરી દ્વારા તમામ બંધ દુકાનોને હંગામી ધોરણે સીલ કરવામાં આવી છે। દુકાન માલિકોને જાણકારી મળે તે માટે દરેક દુકાન પર નોટિસ લગાડવામાં આવી છે। માલિકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ કચેરી કામકાજના સમય દરમિયાન તાલુકા સેવા સદનમાં માલિકીના આધાર પુરાવા સાથે હાજર થાય। મામલતદાર કચેરીએ ચેતવણી આપી છે કે જો માલિકો સંપર્ક નહીં કરે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે। દુકાન માલિકોએ સીલને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના કચેરીનો સંપર્ક કરવાનો રહેશે। બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન ગોધરા બગીચા પાસે કુલ 11 દારૂખાનાની જે દુકાનો હતી એ દુકાનો પૈકી એક દુકાન ખુલ્લી જોવા મળી અને એના સીઝર હુકમ આપેલો છે અને સીલ કરી છે। બાકીની 10 દુકાનો બંધ જોવા મળે અને દુકાન ઉપર દારૂખાનું વેચવાનું બોર્ડ લગાવ્યું। એવી 10 દુકાનો જે બંધ હતી એને આજ રોજ સીલ કરી દુકાન ઉપર નોટિસ પાઠવવામાં આવી છે અને અન્ય કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી એ સીલ રાખવા માટે સૂચના આપેલ છે અને દુકાનદારો જે બંધ હતી એ દુકાનદારોને પોતાના જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજી પુરાવાઓ કચેરીના કામકાજના સમય દરમિયાન રજૂ કરવા જણાવવામાં આવ્યું છે। સાહેબ, જે ખુલ્લી હતી એ દુકાનમાંથી કેટલાનો મુદ્દામાલ મળી આવ્યો છે? એ જે ખુલ્લી દુકાન હતી એનો અંદાજિત 96,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે।